નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। મહારાષ્ટ્રમાં બસ અને રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, સેનાના 2 જવાનોના મોત, 7 લોકો ઇજાગ્રસ્ત। ઉત્તર પ્રદેશ ભીષણ ગરમીની ચપેટમાં, 47.6 ડિગ્રી સાથે પ્રયાગરાજ સૌથી ગરમ। જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં એક આતંકવાદી ઠાર, અરા ગામના જંગલોમાં એન્કાઉન્ટર ચાલુ। ગઈકાલે શાહે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા। ધોરણ 12 ના પુસ્તકમાંથી બાબરી મસ્જિદ કાર સેવા વિધ્વંસની વિગતો હટાવાઈ। અયોધ્યા આવી રહ્યું છે દેશનું સૌથી મોટું ધનુષ, લંબાઈ 33 ફૂટ અને વજન 3400 કિલો। લંબાઈના કારણે હાઈવે પર વાયરમાં ફસાઈ 3900 કિલોની ગદા પણ સ્થાપિત કરાશે। મક્કામાં કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકથી 6 હજ યાત્રીઓના થયા મોત। અમેરિકામાં ડાકુએ 3 જ મિનિટમાં ફિલ્મી ઢબે ભારતીય ઝવેરીની દુકાન સાફ કરી નાખી। પૃથ્વીથી 1000 પ્રકાશ વર્ષ દૂર આવેલું એલિયન સ્ટ્રક્ચર ઝળહળતા 7 તારાનું ઝુમકું હોવાનો ઘટસ્ફોટ। પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના, માલગાડીએ પેસેન્જર ટ્રેનને મારી ટક્કર। પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતા જૈન સમાજ લાલઘુમ, દ્વેષ બુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી હોવાનો જૈન મુનિનો આરોપ। મોડી રાત્રે પાવાગઢ અને સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન। છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખંભાળિયામાં 9.5 ઇંચ વરસાદથી પાણી જ પાણી। આજે પણ અનેક જિલ્લામાં મેઘસવારી આવી પહોંચશે। અમદાવાદ જિલ્લામાં ફાયર સેફટીના સાધનો ન હોય તેવી 110થી વધુ સ્કૂલોને અપાઈ નોટિસ। જૂનાગઢના ઓઝત ડેમમાંથી સિંહનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, હત્યા કરાયાની શંકા। વડોદરામાં કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોના ગેરકાયદે દોડતા હેવી વ્હીકલો સામે ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી। વડોદરાના તરસાલીમાં મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધના ગળામાંથી અછોડો તૂટ્યો। નર્મદા નદીમાંથી ગેરકાયદે ખનનના આક્ષેપો વચ્ચે નારેશ્વર રોડ પર રેતીના મોટા ડુંગરો, ફ્લાઇંગ સ્ક્વોડ ત્રાટક્યું। કામદારોના આંગળા કપાવવાની ઘટનામાં વડોદરાના મંજુસરની બહુચર્ચિત રાજ ફિલ્ટર કંપનીના માલિકો સામે આખરે ગુનો નોંધાયો। ફેન્સનો પ્રેમ જોઈને કિયારા ભાવુક થઈ બોલિવૂડમાં 10 વર્ષ પૂરા થતા ફેન મીટનું આયોજન કર્યું, ઇમોશનલ વિડીયો શેર કર્યો। લગ્ન પહેલા ઝહીરના ઘરે પહોંચી સોનાક્ષી સિન્હા, એક્ટ્રેસે ભાવિ સાસુ, સસરા અને નણંદ સાથે વિતાવ્યો સમય। તસવીરો સોશિયલ મીડિયામાં થઈ વાયરલ। અમીષા પટેલનો દાવો, ગદર 2 ને ગટર થતા મેં અને સનીએ બચાવી। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।